નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ ઇકો લર્નિંગ ગુજરાતીમાં। આજે આપણે સમજશું કે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો વિકાસ કેવી રીતે થયો। માનવીની જરૂરિયાતો વધતી ગઈ અને તે જરૂરિયાતોને સંતોષવા માટે નવી આર્થિક વ્યવસ્થાઓ વિકસતી ગઈ। આ રીતે અર્થશાસ્ત્ર ધીમે ધીમે એક વૈજ્ઞાનિક વિષય તરીકે ઉભર્યું। પ્રાચીન ગ્રીસના તત્વચિંતક એરિસ્ટોટલે ઇકોનોમિકા નામનું પુસ્તક લખ્યું હતું। આ પુસ્તકમાં ઘર વ્યવસ્થા, સંપત્તિ અને આર્થિક વિચારધારાની ચર્ચા કરવામાં આવી હતી। આર્થિક ચિંતનની શરૂઆત અહીંથી થઈ હોવાનું માનવામાં આવે છે। ઔદ્યોગિક ક્રાંતિ પછી મોટા કારખાનાઓ અને મશીનોનો વિકાસ થયો। શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ વધ્યું। આ બદલાવના કારણે અર્થવ્યવસ્થામાં મોટા ફેરફારો આવ્યા। જેમ ઉદ્યોગોમાં વિશિષ્ટીકરણ થયું તેમ જ્ઞાનના ક્ષેત્રોમાં પણ થયું। વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા વિષયો અલગ રીતે વિકસવા લાગ્યા। અભ્યાસ વધુ સંશોધન આધારિત બન્યો। અગાઉ અભ્યાસ તર્ક અને કલ્પનાઓ પર આધારિત હતો, પરંતુ હવે પ્રયોગ ચકાસણી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયો। આથી અર્થશાસ્ત્ર વધુ વૈજ્ઞાનિક બન્યું। અગાઉ અર્થશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્રનો ભાગ માનવામાં આવતો હતો, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ પછી તેનો અલગ વિષય તરીકે અભ્યાસ શરૂ થયો। આ રીતે અર્થશાસ્ત્ર સ્વતંત્ર વિષય બન્યું। 1776માં એડમ સ્મિથે વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું। આ પુસ્તક અર્થશાસ્ત્રના ઇતિહાસમાં ખૂબ મહત્વનું છે। એડમ સ્મિથને આધુનિક અર્થશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે। એડમ સ્મિથ મુજબ અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે। તે ઉત્પાદનો, પરાશ અને વિનિમયનો અભ્યાસ કરે છે। માનવી સંપત્તિ કેવી રીતે મેળવે છે અને ઉપયોગ કરે છે તેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે। એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન તરીકે સ્થાન આપ્યું। તેમણે માનવીના આર્થિક વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કર્યો। આથી અર્થશાસ્ત્રને નવી ઓળખ મળી। 1890માં આલ્ફ્રેડ માર્શલે પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક લખ્યું। તેમણે માનવીની રોજિંદી જિંદગી અને સુખાકારી પર ભાર મૂક્યો। માર્શલ મુજબ અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે। માણસ ભૌતિક ચીજવસ્તુઓ દ્વારા સુખાકારી કેવી રીતે મેળવે છે તેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે। માર્શલ મુજબ અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે। માણસ ભૌતિક ચીજવસ્તુઓ દ્વારા સુખાકારી કેવી રીતે મેળવે છે તેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે। 1931માં લાયોનલ રોબિન્સે અર્થશાસ્ત્રની નવી વ્યાખ્યા આપી। તેમણે જરૂરિયાતો અને મર્યાદિત સાધનો વચ્ચેના સંબંધને સમજાવ્યો। રોબિન્સ મુજબ અર્થશાસ્ત્ર એ માનવીની અમર્યાદિત જરૂરિયાતો અને મર્યાદિત સાધનો વચ્ચે મેળ બેસાડવાનો અભ્યાસ છે। સાધનોના વૈકલ્પિક ઉપયોગને પણ તેમણે મહત્વ આપ્યું। રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન ગણાવ્યું। તે શું છે? તેનો અભ્યાસ કરે છે શું હોવું જોઈએ તેનો નહીં। 1947માં પોલ સેમ્યુઅલ્સને અર્થશાસ્ત્રને નવી દિશા આપી। તેમણે ઉત્પાદન અને વહેંચણીની પ્રક્રિયાને મહત્વ આપ્યું। સેમ્યુઅલ્સન મુજબ સમાજ મર્યાદિત સાધનો દ્વારા ઉત્પાદન કરે છે અને ચીજવસ્તુઓ લોકોને વહેંચે છે। આ પ્રક્રિયાનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે। સેમ્યુઅલ્સન મુજબ સમાજ મર્યાદિત સાધનો દ્વારા ઉત્પાદન કરે છે અને ચીજવસ્તુઓ લોકોને વહેંચે છે। આ પ્રક્રિયાનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે। અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે। તે વૈજ્ઞાનિક અભ્યાસ પદ્ધતિ અપનાવે છે અને તે એક મહત્વપૂર્ણ સામાજિક વિજ્ઞાન છે। આ રીતે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો વિકાસ ઔદ્યોગિક ક્રાંતિ, વૈજ્ઞાનિક અભ્યાસ અને મહાન અર્થશાસ્ત્રીઓના યોગદાનથી થયો। એરિસ્ટોટલથી લઈને સેમ્યુઅલ્સન સુધી અનેક મહાન અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું। માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, પરંતુ સાધનો મર્યાદિત છે। આ બંને વચ્ચે મેળ બેસાડવાની સમસ્યાને આર્થિક સમસ્યા કહેવામાં આવે છે। યાદ રાખો, અર્થશાસ્ત્રનો મુખ્ય હેતુ મર્યાદિત સાધનોનો યોગ્ય ઉપયોગ કરીને વધુમાં વધુ સુખાકારી મેળવવાનો છે। આભાર મિત્રો। વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર